નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના એક સૌથી મોટા સમાચાર, દીકરી માટે પોતાના જ સુહાગને ભૂસી નાખ્યો પત્નીએ। મોરબીમાં પોતાની જ સગી દીકરી ઉપર નજર બગાડનાર બાપને મળ્યું મોત। તેની જ પત્નીએ દીકરીને બાપની ખરાબ નજરથી બચાવવા ભાઈ સાથે મળીને પોતાને જ પતિને ઉતાર્યો મોતને ઘાટ। તેમજ હત્યા બાદ મૃતદેહને બાઇક સાથે બાંધીને ગામથી 5 કિલોમીટર દૂર ઊંડા તળાવ જેવા ખાબોચિયામાં ફેંકી દીધો। પરંતુ પાપ છાપરે ચડીને પોકારે છે અને પોલીસ દ્વારા લાશને બરામદ કરી લેવામાં આવી અને હાલ તેઓને મહિલાને ધરપકડ કરી લીધી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીના નેત્ર ઉત્સવની વિધિ કરવામાં આવી રહી છે, જેમાં જગતના નાથને આજે આંખે પાટા બંધાશે। જગતના નાથ જગન્નાથ 15 દિવસ બાદ નિજ મંદિરમાં પરત ફર્યા છે અને હવે રથયાત્રાના દિવસે જ આંખ પરથી પાટા ખોલાશે। ત્યારે આ પ્રસંગ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા છે। ત્યારે રથયાત્રાના પર્વ પર મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ। ગુજરાત રાજ્યમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે, તેમજ આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ત્યારે બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ સાબરકાંઠા, મહેસાણા અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે, તો ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ તથા દીવમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 24 કલાકમાં 141 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યાં સૌથી વધુ વરસાદ આવ્યો। ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દાંતામાં 8 ઇંચ તથા વડગામમાં 4 ઇંચ વરસાદ આવ્યો છે। તેમજ કંડાળામાં 3.5 ઇંચ તથા શહેરામાં 3 ઇંચ તથા તિલકવાડામાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે તથા કડધલામાં 2 ઇંચ તથા ગળતેશ્વરમાં પણ 2 ઇંચ વરસાદથી જનજીવનને અસર પહોંચી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, રાજ્યમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત। વિરમગામ હાઈવે પર આવેલ હોટેલ રાધેમાં ગ્રાહકે દાબેલીનો ઓર્ડર કર્યો હતો। દાબેલી આવતા તેણે જોયું કે દાબેલીના માવામાં મરેલા મકોડા અને કીડીઓ જોવા મળી રહી છે અને ગ્રાહકે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। વિરમગામ માલવણ હાઈવે પર આ હોટલ આવેલી છે અને છેલ્લા કેટલાય સમયથી આ રીતે ઘટનાઓ સામે આવી રહી છે। 1 જુલાઈ 2024ના રોજ સૂપમાંથી વંદો પણ નીકળ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં વધુ એક વખત નકલી શાળા પકડાઈ, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા। ગુજરાતમાં નકલીની હવે કોઈ પણ નવાઈ નથી રહી। રાજ્યમાં વધુ એક વખત નકલી શાળા પકડાઈ ગઈ છે, જેમાં રાજકોટના પીપળિયા ગામે નકલી સ્કૂલ ધમધમતી હતી। તેમાં કોઈ પણ પ્રકારની માન્યતા વગર શાળા શરૂ કરી દેવામાં આવી હતી। તેમજ ધોરણ 1 થી 10ની નકલી સ્કૂલ હોવાનું સામે આવ્યું છે। તેમાં શિક્ષણ વિભાગે ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા, તેથી ગોરી પ્રી પ્રાઇમરી સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે। ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટનાને લઈને પ્રભારી મુકુલ વાંશિક ગુજરાત પહોંચ્યા। અમદાવાદની કોંગ્રેસ ઓફિસની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે 2 દિવસ પહેલા પથ્થરમારો થયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાંશિક આજે સમગ્ર ઘટનાનો તાગ મેળવવાને લઈને અમદાવાદ પહોંચ્યા છે અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી છે। ત્યારે તેઓએ કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો અને કાર્યાલય પર હુમલો કાયરતાનો પૂર્વક છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા। રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, જેમાં આવતીકાલથી હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે।
વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. તેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તથા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તથા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલ ઓછો વરસાદ આવશે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. વાકેશ્વર રોડ પર પાણી ભરાતા લોકો થયા હેરાન, જુઓ વિડીયો. ગુજરાતમાં વરસાદનું આગમન ધામધૂમથી થઈ રહ્યું છે ત્યારે દેવગઢ બારિયામાં વરસાદ વરસતા નગરના વાકેશ્વર રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને લઈને વાકેશ્વર રોડ વિસ્તારમાં ઘરના આંગણામાં ભાગમાં પાણી ભરાઈ ગયા છે તો નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. અમદાવાદમાં નદીના પાણીમાં કેમિકલના ફીણના પહાડો બનતા નજરે પડ્યા. વિવેકાનંદ નગર સોસાયટીની ખારી નદીમાં ફેક્ટરીના માલિકો દ્વારા જાહેરમાં બેરોકટોક કેમિકલના પાણી છોડાઈ રહ્યા છે જેના કારણે નદીમાં રહેલું ચોખ્ખું પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. જીપીસીબી અને એએમસીના અધિકારીઓની મિલીભગતને કારણે પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી. કેમિકલ ફીણના ગોટે ગોટા જોવા મળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કોર્પોરેશન તેમજ જીપીસીબીને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. જગન્નાથજીને ચાંદીની ગદા અને મુકુટ અર્પણ કરાયા. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ નીકળશે. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા. મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે જેથી સવારે ભગવાનને આંખે પાટા બાંધીને નેત્ર ઉત્સવની વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં બિરાજમાન છે. જગન્નાથજીને અર્પણ કરાયા ચાંદીની ગદા અને મુકુટ. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને મોટા સમાચાર. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને હાલ એક મોટા સમાચાર સામે આવ્યા જેમાં એસીબીના કબજેમાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ છે. તેમજ એમડી સાગઠિયા એસીબીને કહે કે આપઘાત કરી લઈશ. તેમાં સાગઠિયાના આપઘાતના રટણથી એસીબી પણ ચોંકી ઉઠી છે. તેમજ એસીબીએ સાગઠિયાને એ ડિવિઝનમાં લોકઅપમાં રાખ્યા છે. સાગઠિયાની આખરી પૂછપરછમાં અનેક રહસ્યોના ખુલાસાઓ થઈ શકે છે. ત્યારબાદ અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓને લઈને આખરી ઓપ. અમદાવાદમાં રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા રથયાત્રાના રૂટ તેમજ મંદિરમાં નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે ઉચ્ચ અધિકારી તેમજ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી. શહેરમાં રથયાત્રાને લઈને કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તેને લઈને અમદાવાદ શહેરમાં પોલીસ એલર્ટ મોડમાં છે તથા જગન્નાથ મંદિરમાં હાલ પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદને લઈને CR પાટીલનું મોટું નિવેદન. પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે જેમાં CR પાટીલના સંબોધનથી બેઠકની શરૂઆત થઈ. તેમાં લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા થશે તેમજ દિવસ દરમિયાન અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. કારોબારી બેઠકમાં શોકનો ઠરાવ રજૂ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને લઈને મનોમંથન થશે તથા CR પાટીલે કહ્યું કે એક વ્યક્તિ એક હોદ્દો એ પાર્ટીનો નિયમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. હાઈવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે સિંહણોની લટાર. ભાવનગર સોમનાથ હાઈવે પર 2 સિંહણની જોખમી લટાર સામે આવી છે જેમાં હાઈવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે સિંહણોની લટાર જોવા મળી છે. તેમાં 2 સિંહણ અચાનક હાઈવે પર આવતા વાહન ચાલકો થંભી ગયા હતા. જાફરાબાદના બાલવીના ગામ નજદીક આ સમગ્ર ઘટના બની હતી તથા 2 સિંહણ અચાનક જ હાઈવે સામે આવતા વાહન ચાલકો સાઈડમાં રોકાઈને તેઓનો વિડીયો ઉતારતા થયા હતા.